નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો. અત્યારના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું અમદાવાદની ગ્રાન્ટેડ શાળાઓમાં 800થી વધુ શિક્ષકો અને આચાર્યની ઘટ છે. સંચાલક મંડળે મુખ્યમંત્રીને લખ્યો છે પત્ર. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ફ્લો મીટરની કામગીરી કરવાની હોવાથી ગાજરાવાડી ટાંકી વિસ્તારમાં આજે સાંજે પાણી મળશે નહીં. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના વધુ 70 કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં 3 વ્યક્તિઓના મોત થયા છે અને કુલ કેસ 471 થયા છે. દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં 3જા નંબરે જોવા મળી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોમાસાના એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. 14 જૂનથી ચોમાસું આવવાની શક્યતા ગુજરાતમાં દેખાઈ રહી છે. 6 જૂનના રોજ પણ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં હિચકારી ઘટના. 1 વર્ષની માસૂમ બાળકીને શ્વાન ઉપાડી ગયું. 50 કલાક બાદ પણ 500 લોકોની ટીમ દ્વારા શોધખોળ યથાવત જોવા મળી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં જાણે કે ખુલ્લે આમ લોકો દારૂ પીને ધમાલ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરામાં નશામાં ચૂર મોપેડ ચાલકે રોડની સાઈડમાં પાર્ક કરેલી કારને ટક્કર મારી હતી અને બાદમાં દાદાગીરી પણ કરી હતી અને જણાવ્યું કે મેં પીધેલો છે, તમારાથી થાય એ કરી લેજો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટી કાર્યવાહી. અમદાવાદમાં ગ્રામ્ય એસપી ઓફિસમાં રોલા પાડવા ગયેલી 4 નકલી અધિકારીઓ પકડાયા છે. મોટો ઘટસ્ફોટ થયો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન કમિશનના નામે સીન સપાટા કરતા 4 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદે સાચવજો, ફરી કોરોના કેસમાં થયો છે વધારો. ચિંતાજનક સમાચાર અમદાવાદથી આવી રહ્યા છે. ગત 24 કલાકમાં કોરોનાના નવા 70 કેસ નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં સંક્રમણ સૌથી વધારે સામે આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો છે. ટ્રમ્પ પ્રશાસન દ્વારા અમેરિકામાંથી વિદેશ મોકલતા પૈસા પર 3.5% ટેક્સ લગાવવાનો પ્રસ્તાવ ભારતીય NRI માટે મોટી ચિંતાનો વિષય બની ગયો છે. આ રેમિટન્સ પર સીધી અસર કરશે અને ભારતની અર્થવ્યવસ્થાને પણ અસર કરી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના ઉધના વિસ્તારમાં આશાનગર પાસે એક રોમિયોને છેડતી કરવી ભારે પડી છે. છેડતીખોર યુવક પર લોકોએ ભારે રોષ ઠાલવ્યો હતો, જેમાં લોકોએ જાહેરમાં તેને મેથી પાક પણ આપ્યો, જેથી આ બનાવ સમય સ્થળ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.